પ્રભુશ્રી કહે તારીખ 12/4/1936 પ્રભુશ્રી કહે પ્રભુ જીવ બધા રૂડા છે, જીવ બધા રૂડા છે, પૂતગલ છે તે આત્મા ન હોય, આત્મા જ આત્મા છે, જ્ઞાનીએ જ આત્મા જાણ્યો છે. જ્ઞાની વગર કોણ કહેશે કે જાણ્યો છે? તે મિથ્યા છે, યાદ રાખવા લાયક છે, એ ભક્તિ માત્ર કર્તવ્ય છે, મનુષ્ય ભાવ દુર્લભ છે. ઋષિ કહે બધા જીવ રૂડા છે, કર્મ કૂડા છે. આપણી પ્રકૃતિ કોઈની ક્રોધી, માની, માયાવી, લોભી હોઈ શકે, પણ એ બધો કર્મનો પ્રકાર છે. જીવ તો બધા સિદ્ધ જેવા છે, સર્વ જીવ છે સિદ્ધ સમ. એમ પ્રભુશ્રી કહે જીવ બધા રૂડા છે. પૂતગલ છે તે આત્મા નોય. આ દેખાય છે શરીર આદિ બધું પૂતગલ છે, એ કંઈ આત્મા નથી. શરીર છે તે પૂતગલ, પૂતગલ છે તે આત્મા ન હોય, આત્મા જ આત્મા છે. જ્ઞાનીએ તે આત્માને જાણ્યો છે. જ્ઞાની વગર કોઈ કહેશે કે જાણ્યો છે? જ્ઞાન નથી થયું અને કોઈ કહે કે મેં આત્મા જાણ્યો છે, તો પ્રભુશ્રી કે તે મિથ્યા છે, ખોટું છે. ખરેખર એને આત્મા જાણ્યો નથી. જ્ઞાની વગર કોઈ કહેશે કે જાણ્યો છે તો તે મિથ્યા છે, યાદ રાખવા લાયક છે. એટલે જેણે આત્મા જાણ્યો તે જ સાચા જ્ઞાની. આ યાદ રાખવા લાયક છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. એક ભક્તિ માત્ર કર્તવ્ય છે. જેને આત્મા પ્રાપ્ત છે, જ્ઞાની એ શુદ્ધ આત્મા છે, માટે શુદ્ધ આત્માની ભક્તિ કરવા એવું છે. એક ભક્તિ માત્ર કર્તવ્ય છે. મનુષ્ય ભાવ દુર્લભ છે, મનુષ્ય ભાવ અત્યંત દુર્લભ છે. 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો માનવ દેહ કેટલા બધા પુણ્યના ઢગલા ભેગા થયા ત્યારે આપણને મળ્યો છે. એટલે કૃપાલ દેવે તો એક જ લીટીમાં કહી દીધું, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. ઘણા ભવના પુણ્યના ઢગલા ભેગા થયા ત્યારે માનવદેહ મળ્યો છે. બહુ પુણ્ય કેરા પુંજ, પુંજ એટલે ઢગલો, ઘણું બધું અનેક ભવનું પુણ્ય ભેગું થયું ત્યારે આ માનવદેહ મળ્યો છે. માનવ દેહ મળ્યો બહુ પુણ્ય કેરા પુંજથી શુભ. આપણને તો શુભ મળ્યો, સત્પુરુષ મળ્યા, માટે આપણો માનવ દેહ શુભ છે, પ્રશસ્ત છે. એ તો અતિ અતિ પુણ્ય હોય ત્યારે મળે. અત્યંત પુણ્યના ઘણા 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 ઢગલા ભેગા થઈ ગયા ત્યારે આવા સત્પુરુષનો જોગ આવા કાળમાં મળ્યો છે. શુભ દેહ માનવ નો મળ્યો તોય અરે, આશ્ચર્ય વિરામ મૂકી છે કૃપાલ. અરે તોય ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. એક પણ તમારો આ 84 લાખ એ યોનિનો એક પણ આંટો નહીં ટળ્યો. ત્યારે તમે આ માનવ દેહમાં આવીને કર્યું શું? શું આટા ફરી વધાર્યા કે ઘટાડ્યા? કેમ કે બુદ્ધિ મળી છે આપણને. એ માનવ જો પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરે તો અનંત સંસાર વધારી દે. આવા 84 લાખના ઘણા આટા વધારી દે. એટલે જ્ઞાનીઓને વેટે જ છે. એ ખોલવાની તો વાત નહીં કે વેટ્યા જ કરે છે દોરી. એ ક્યારે ખોલીશું? આવો ખોલવાનો વખત આવ્યો ત્યારે જ્ઞાની કે હવે તું આટાને ઉકેલે નહીં તો ક્યારે ઉકેલીશ? પ્રભુ શિવ તો શું કે પ્રભુ હવે નહીં કરશો શું કાગડા કૂતરાના ભમો કરશો? ત્યાં પ્રભુ શું થવાનું છે? કાગડા કૂતરાના ભમ મળશે. આ દેખાય છે કાગડાઓ અને કૂતરાઓ એ કંઈ કરી શકે?
તો એવી તમારી કાલે હાલત થઈ જશે, પછી તમને કોણ ભાવ પૂછશે? ત્યાં કંઈ થવાનું નથી. એટલે આ કે આવા લાવો મળ્યો છે માટે કામ કાઢી લો. વેપારી હોય, સિઝન આવી હોય, કોઈક 12 મહિના 2-4 મહિના આવા સિઝનના હોય, ત્યારે લાગેલો જ રહે. રાતના ભલે 12-2 વાગે તો એ સિઝન છે, પછી કે વાર 12 માસ આવા દાડા નથી આવતા, પછી ખાલી બેસી રહીશું તોય વાંધો નહીં. એમ આ ભમમાં જો આપણે કામ કરી લીધું તો દેવલોકમાં આપણને આંચ નહીં આવે, એમ તો ત્યાંય આ મોહમાં લોભાઈ જશે. નહીં જેવા સુખ સાધનમાં અહીંયા મુગ્ધ બની જાય તો અહીંયા કરતો તો કરોડો ગણી સામગ્રી ત્યાં છે, ત્યાં એનો આત્મભાવ ટકી ન રહે. જો અહીંયા ધડ ન રહે તો ત્યાં એ મોહમાં ફસાઈ જવાનો. એટલે પ્રભુશ્રી કહે મનુષ્ય ભાવ દુર્લભ છે, એટલે કામ કાઢી લો. આત્મજ્ઞાની હોય તે આત્મા જણાવે, પકડવા લાયક છે. આત્મજ્ઞાની હોય તે જ આત્માને જણાવી શકે. જેણે આત્મા જાણ્યો હોય તે જ આત્મા કેમ જાણવો, ઓળખવો બતાવી શકે. પોતાની જ ખબર ન હોય તો બીજાને ક્યાંથી બતાવે? આત્મજ્ઞાની હોય તે આત્મા જણાવે, પકડવા લાયક છે. પ્રભુ કે આ વાત અમે કહીએ છીએ તે પકડવા લાયક છે. એક વિશ્વાસ, પ્રતીતિ, અવશ્ય ત્યાં કલ્યાણ. અમારા ઉપર કે તમને વિશ્વાસ આવી જાય કે પ્રતીતિ બહાર મૂકવા માટે એના શબ્દો મૂક્યા. વિશ્વાસ કહો, પ્રતીતિ કહો, શ્રદ્ધા કહો, એક જ છે. એક વિશ્વાસ, પ્રતીતિ, ત્યાં અવશ્ય કલ્યાણ, ત્યાં જરૂર કલ્યાણ. ડાયા ન થવું. ટૂંકા શબ્દો પ્રભુશ્રી બોલે, ડાયા ન થવું. અમે કહીએ છીએ તમારું ડાપણ હવે મૂકી દો. ડાયા ન થવું 20 ભક્તિના દુહા મહામંત્ર છે. યમ નિયમ સંયમ ક્ષમાપનાનો પાઠ, 3 વસ્તુ સ્મરણ કરવા, ધ્યાન કરવા, લક્ષ્ય ખ્યાલમાં રાખવા યોગ્ય છે. કે આ મહામંત્ર છે. તમારું કે બધું ઝેર ઉતારી દે અહમભાવનું, એવા ભક્તિના રહસ્ય જેમાં છે એવા 20 દુહા છે. તે ભક્તિના 20 દુહા મહામંત્ર છે. યમ નિયમ સંયમ, આ ત્રોટક છંદ, એ પણ સ્વચ્છંદે કહીને કરવું, ગુરુ આજ્ઞાએ કરવું, એ ભાવમાં છે. એ પણ એક વાર અવશ્ય બોલવા કહ્યું. ક્ષમાપનાનો પાઠ, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તેની કે છે ક્ષમા માગો. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. આવા તમારા અમૂલ્ય વચનને મેં લક્ષ્યમાં નહીં લીધા. આપ શું કહો છો એ ભાવને જ હું સમજ્યો નહીં. ક્ષમાપનાનો પાઠ, 3 વસ્તુ સ્મરણ કરવા, યાદ કરવી, બોલવા, ધ્યાન કરવા, ચિંતન કરવું, એકાગ્ર ચિત્ત કરીને એમાં શું ભગવાનને કહેવું છે તે સમજવું. તે વસ્તુને સ્મરણ કરવા, ધ્યાન કરવા, લક્ષ્ય એટલે ખ્યાલમાં રાખવા એવું છે. એમાં જે ભાવ કયો હોય જ્ઞાનીઓએ તે ખ્યાલમાં રાખવા યોગ્ય છે. આત્મા જોવો, આત્મા છે જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે. દેહ તો અનંતકાલથી જોતો આવ્યો. હવે જ્ઞાની કે આત્મા જુઓ. જ્યાં જુઓ ત્યાં પૂતગલ દેખાય. હવે એમાં આત્મા જુઓ, અને જળ વસ્તુને જુઓ તોય આત્મા જુઓ, ભીતને જુઓ તોય આત્મા જુઓ. તો કે એ ક્યાં આત્મા છે? ત્યારે એમ કહ્યું કે આ ભીતને જોનાર તે આત્મા છે. એ તું છો તો આ ભીત દેખાય, તું છો તો આ પુસ્તક છે. એટલે ત્યાં પણ કે પહેલા આત્માને યાદ કરો. ભગવાનની પ્રતિમા કે ચિત્રપટ જોતા હોય ત્યાં શુદ્ધ આત્મા જુઓ. આ શુદ્ધ આત્મા છે, માટે પરમાત્મા છે તેવો મારો પણ છે. એમ આત્માની સ્મૃતિ કરો જે અનાદિકાલથી ભૂલાઈ ગયું છે. તે યમ નિયમ ક્ષમાપનાનો પાઠ, 3 વસ્તુ સ્મરણ કરવા, ધ્યાન કરવા, લક્ષ્ય ખ્યાલમાં રાખવા યોગ્ય છે. આત્મા જોવો, આત્મા છે જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે. જેવો શુદ્ધ આત્મા પરમાત્મા જેવો તેવો જ જ્ઞાનીએ જાણ્યો છે. જ્ઞાનીએ જોયો તે આત્મા પ્રત્યક્ષ જ્ઞાની કૃપાળુ દેવે ચાંદ જેને ચોડ્યો છે તેનું આત્મહિત થવાનું છે. પરમ કૃપાળુ દેવે જેને ચાંદ ચોડ્યો, એ કોને ચાંદ ચોડે? કોઈક યોગ્ય પુરુષને.
આપણે યોગ્ય બનીએ તો ચાંચોડે ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ જ્ઞાની સ્વીકારે એવી જો આપણામાં આવે તો જ્ઞાની જરૂર આપી દે. પ્રત્યક્ષ જ્ઞાની કૃપાળુ દેવે ચાંદ જેને ચોડ્યો છે તેનું આત્મહિત થવાનું છે. સ્મૃતિ કરવી આત્મા છે, આત્મા છે, બે વાર આત્મા છે, આત્મા છે તે નિત્ય છે. તે આત્મા નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. તે સર્વભાવ જ્ઞાનીએ જાણ્યા તે યથા તથ્ય સત્ય છે. એ છે પદ છે અને તે જ્ઞાનીએ જાણ્યા, તે નથી જાણ્યા પણ જ્ઞાનીએ જાણ્યા તે યથા તથ્ય જેમ છે તેમ સત્ય છે. તે મંત્ર બહુ જબરો છે. કૃપાળ દેવે જે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપ્યો તે કહે છે બહુ જબરો છે. તે મંત્ર બહુ જબરો છે. આત્માને લક્ષ્ય રાખવા યોગ છે. આત્માને લક્ષ્ય રાખવા યોગ, તે મંત્રનો જ લક્ષ્ય રાખવા યોગ છે. કેમ? તો કે એ પોતાનું સ્વરૂપ છે. સહજ આત્મ સ્વરૂપ કોનું? નિશ્ચયને પોતાનું. અને વર્તમાનમાં એક જ્ઞાનીને પ્રગટ છે. માટે જ્ઞાનીએ જોયો, જેવો જાણ્યો તેવો હું આત્મા, પણ નિશ્ચયને તો પોતે જ. તે મંત્ર બહુ જબરો છે. આત્માને લક્ષ્ય રાખવા યોગ છે. આત્માને લક્ષ્યમાં રાખવા યોગ છે. ડાક્ટર તો નિમિત્ત છે. કર્મ ભબક્યા છે તે કર્મ જાણો. વ્યવહારે કરવાનું છે નિશ્ચય નહીં. પ્રકૃતિ છે સૌ સાધન બંધન થયા છે. મનુષ્ય ભાવ દુર્લભ છે. સત્પુરુષની શ્રદ્ધા. પ્રભુશ્રી કહે ડાક્ટર ગમે તેટલી દવા આપે કે તપાસે તો નિમિત્ત છે, એ કાંઈ કરી શકે નહીં. આપણા પુણ્યનો ઉદય હોય તો એ દવા લાગુ પણ પડી જાય, બાકી નહીં પડે, બધા વધારે પણ વધી જાય એ દવાથી રોગ. જો કર્મ બળવાન હોય તો એ દવા કાંઈ નહીં કરી શકે. એટલે ડાક્ટર તો પ્રભુશ્રીએ નિમિત્ત છે. કર્મ ભબક્યા છે. આ કર્મનો ઉદય આવ્યો શાતા વેદની. તે કર્મ જાણો કે ભાઈ હવે આ ડાક્ટર આવ્યા એટલે મારે બધું મટી જ જશે એમ માનશો નહીં. એ તો તમારા પાપ પુણ્યને આધીન છે. આ તો નિમિત્ત માત્ર છે. ડાક્ટર તો નિમિત્ત છે. કર્મ ભબક્યા છે તે કર્મ જાણો. વ્યવહારે કરવાનું છે. વ્યવહાર છે. કેમ કે આપણી એટલી શક્તિ નથી કે આપણે ઔષધ ન લઈએ તો એ સંભાવ રહી શકે, તો કંઈ કરવાની જરૂર નથી. પણ ક્ષમતા ભાવ ન રહે એટલા માટે કે આ વ્યવહાર છે. ડાક્ટરને બોલાવો કે એની દવા લેવી બતાવું, બાકી એ કંઈ ઠીક કરી જ દે એવું નથી. જો એની દવાથી ઠીક થતું જ હોય તો પોતે કદી બીમાર પડે જ નહીં. ડાક્ટરોને તો કંઈ રોગ થાય જ નહીં, કેમ કે એ તો દવા પહેલાંથી જ ધ્યાનમાં રાખીને દવા લઈ લે. પણ એ બીમાર પડે, એ લોકોને કેન્સર થાય છે ને એ મરી જાય છે. એટલે બધા કર્મના પ્રકાર છે. ડાક્ટર કાંઈ કરી શકે નહીં. જો હા કે જોશી સાચા હોય તો એના ઘરે કે રાંડે નહીં. એટલે આ બધી કલ્પનાઓ છે. એટલે કર્મ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. કર્મ ઉપર જેને દ્રઢ શ્રદ્ધા છે, આજે દેવી દેવતાઓને માને લોકો કે જાણે મને પૈસા આપી દેશે, પુત્ર આપી દેશે અને મારું બધું આ કામ બધું ઠીક કરી દેશે એમ માનીને ગમે તેવી ત્યાં માન્યતા રાખે. પણ ભગવાન મહાવીર કહે કે તમારા કર્મ પ્રમાણે જ થશે. તમારા કર્મ એ દેવી દેવતાઓ કાંઈ ફેરફાર નહીં કરી શકે. પણ આ જીવને અત્યંત લોભવશ એ શ્રદ્ધા નથી. ભગવાન તો કે કર્મ પ્રમાણે થશે ને આ કે નહીં આ બધું કરી દેશે. એમ બધું કર્મ પ્રમાણે થાય એવી શ્રદ્ધા આપણે વ્યવહારે કરવાનું છે. નિશ્ચય નહીં. નિશ્ચયથી કાંઈ કરી ન શકે. પૂતગલનું પરિણમન પૂતગલમાં કંઈ એવા પૂતગલો મળે
અને એને કંઈ સારું થવાનું તો થઈ જાય ને તો કંઈ નહીં થાય. પ્રકૃતિ છે, કર્મની પ્રકૃતિ છે. સૌ સાધન બંધન થયા છે. રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય. એને જે કંઈ પણ સાધન કર્યા અનાદિકાલના પરિભ્રમણમાં એ કાં તો સ્વચ્છંદે કર્યા, કાં કુગુરુ આશ્રય કર્યા. એટલે બધા સાધનો છૂટવાને બદલે બંધન કરતા થયા. એટલે કે સ્વચ્છંદને ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ એ મૂકી દઈ અને સદગુરુ આશ્રય આરાધના કરવી. સૌ સાધન બંધન થયા છે. મનુષ્ય ભાવ દુર્લભ છે. સત્પુરુષ ઉપરની શ્રદ્ધા દુર્લભ છે. સત્પુરુષ ઉપરની શ્રદ્ધા એક તો મનુષ્ય ભાવ દુર્લભ, અને ત્યાર પછી જ્ઞાની પુરુષ ઉપરની દ્રઢ શ્રદ્ધા અત્યંત દુર્લભ છે. મનુષ્ય ભાવ દુર્લભ છે. સત્પુરુષ ઉપરની શ્રદ્ધા કાલા ઘેલાની વાત છે. કહેવાશે હા હા ગોટીલા, પણ સત જે આત્મા છે તે માનશે તેનું કલ્યાણ છે. મુદ્દે રકમ શ્રદ્ધા, શ્રદ્ધા પરમ દુલ્હા. પ્રશ્ન કે કાલા ઘેલાની વાત છે. અમે જે કહીએ છીએ તમારે જે માનવું એ માનો, વાત એમ જ છે. કાલા ઘેલાની વાત છે. કહેવાશે હા હા ગોટીલા. આ ગોટીલા શું છે સમજાતું નથી. ગોટીલા, હા હા ગોટીલા. પણ જે આત્મા છે તે માનશે તેનું કલ્યાણ છે. પણ જે આત્મા છે અને તે નિત્ય છે વગેરે માનશે તેનું કલ્યાણ છે. મુદ્દે રકમ શ્રદ્ધા. મુદ્દાની રકમ શું છે? શ્રદ્ધા. દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ વ્યવહાર સંકિત, અને તેના પછી આ 6 દ્રવ્ય કે 7 તત્વ કે 6 પદની શ્રદ્ધા. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષનો ઉપાય છે. એ 6 પદની શ્રદ્ધા એ સંકિત છે, સમ્યક દર્શન રહ્યું છે. એમાં એની જે શ્રદ્ધા કરી લેશે, મુદ્દે રકમ પામી ગયો, એને મળી ગઈ. જે આત્મા છે તે માનશે તેનું કલ્યાણ છે. મુદ્દે રકમ શ્રદ્ધા, શ્રદ્ધા પરમ દુલ્હા. પણ પુરુષની શ્રદ્ધા થવી જ બહુ જ દુર્લભ છે. ચૈત્રવદ છઠ સોમ સંવત 1992 તારીખ 13/4/1936. પ્રભુશ્રી કહે, હવે છેલ્લા વખતની વાતો છે. એટલે પ્રભુશ્રી કહે, આત્માને મૃત્યુ મહોત્સવ છે. આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ છે. પ્રભુ કે અમારે તો આ મૃત્યુ મહોત્સવ છે, મહાન ઉત્સવનો સમય છે. કેમ કે અમે તો અહીંયાથી હવે ઊંચી દશાને પામવાના છીએ. એટલે અમારે માટે તો મહાન ઉત્સવ છે. આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ છે. વિશ્વવ્યાપી તદપી એક વિમલ ચિદ્રૂપ નાનાનંદ મહેશ્વરા જયવંતા જીન ભૂપ. દેવવંદનમાં આપણે આ ગાથા બોલીએ છીએ. એનો ભાવ છે વિશ્વવ્યાપી. જ્ઞાન અપેક્ષાએ ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. જે કેવળી ભગવાન કે તીર્થંકરો કે સિદ્ધો, એ એમનું કેવળ જ્ઞાન છે ને બધે જ વ્યાપ્ત છે. અહીંયા પણ એમનું જ્ઞાન આવે છે, એટલે કે આપણે એમના જ્ઞાનમાં દેખાઈએ છીએ. એટલે જ્ઞાન અપેક્ષાએ ભગવાન સર્વવ્યાપી, બધે વ્યાપેલા છે. અર્થાત જ્ઞાન વાપેલું છે, એમનું જ્ઞાન વ્યાપેલું છે. એટલે વિશ્વવ્યાપી, વિશ્વભાવ વ્યાપી. વિશ્વના જે કંઈ ભાવ છે, જળ ચેતન ભાવ, એ બધામાં ભગવાનનું જ્ઞાન વાપેલું છે. વિશ્વ ભાવ, ભાવ એટલે જળ ભાવ, ચેતન ભાવ, બધામાં વિશ્વભાવ વ્યાપી એમનું જ્ઞાન. તદપી, તો પણ એક વિમલ ચિદ્રૂપ, તો પણ એમનું ચિદ્રૂપ જે આત્મા છે, શુદ્ધ આત્મા, એ તો વિમલ જ છે. એમનું જ્ઞાન આખા જગતમાં વ્યાપેલું હોવા છતાં ભગવાન શુદ્ધ જ, એમનો કોઈ રાગ દ્વેષનો અંશ નહીં. એટલે સર્વત્ર એમના જ્ઞાનમાં આખું વિશ્વ ઝલકવા છતાં, બધું જાણવા છતાં, જોવા છતાં પણ ભગવાન તો વિમલ ચિદ્રૂપ છે. ચિદ્રૂપ એટલે શુદ્ધ આત્મા વિમલ છે, નિર્મળ છે, મળ રહે. વિશ્વભાવ વ્યાપી તદપી એક વિમળ ચિદ્રૂપ. અને કેવા છે વળી ભગવાન?
જ્ઞાનાનંદ, પોતે જ્ઞાન અને આનંદમય છે. જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી અનંત જ્ઞાન પ્રગટ્યું, એટલે જ્ઞાન છે જેની પાસે, અને મોહનીય કર્મ જવાથી અનંત સુખ પ્રગટ્યું છે, અનંત આનંદ છે. એટલે જ્ઞાનાનંદ મહેશ્વરા, મહાન ઈશ્વર છે. જયવંતા, એવા ભગવાન સર્વજ્ઞો સદા જયવાન હો, જયવાન હો, સદા જયવંત છે. એમનું અસ્તિત્વ ત્રણેય કાળમાં છે. કોઈ કાળમાં એ શુદ્ધ આત્માનો નાશ નથી. એટલે જયવંતા જીન ભૂપ, જીનોમાં ભૂપ જેવા છે. ભૂપ એટલે રાજા. જીનેશ્વર છે અથવા સિદ્ધ ભગવાન છે, માટે એનું જ્ઞાન ત્રણેય લોકમાં વ્યાપેલું છે. સદા છતાં નિર્મળ છે, પોતે અનંત જ્ઞાન અનંત સુખ ને ભોગવે છે, અને મહાન ઈશ્વર છે માટે, અને ત્રણેય કાળમાં જયવાન વર્તે છે. એનું અસ્તિત્વ ત્રણેય કાળમાં બન્યું રહે છે. વિશ્વભાવ વ્યાપી તદપિયે કવિમલ ચિદ્રૂપ, નાનાનંદ મહેશ્વરા જયવંતા જીન ભૂપ. પ્રભુ શ્રી કહે, એક આત્મા બીજું કંઈ નહીં. આ શુદ્ધ ભગવાનની સ્તુતિ કરી, શુદ્ધ આત્માની, અને પોતે કહે એક આત્મા બીજું કંઈ નહીં. તેનો મહોત્સવ મૃત્યુ મહોત્સવ. આત્મા ધર્મ, આજ્ઞા એ ધર્મ, કૃપાળુ દેવની આજ્ઞા, પરમ કૃપાળુનું શરણું છે, તે માન્ય છે. સૌ સંપે મળીને રહેજો. એક આત્મા, પ્રભુશ્રીનો આખો ઉપદેશામૃત આત્મા, આત્મા ને આત્મા, વારંવાર આત્માને ગાવે. એટલે એક મુમુક્ષુ કે પ્રભુ આપ તો જ્યારે હો ત્યારે આત્મા, આત્મા ને આત્મા કહો છો. ત્યારે પ્રભુશ્રી કે પ્રભુ આત્મા નહીં તો શું જડ? જડને તો અનંતકાલથી આ જીવે એના પ્રત્યે મોયો જ છે, પણ આત્માને ભૂલી ગયો છે. પોતાના સ્વરૂપને ભૂલી ગયો એ હવે યાદ કરાવવું છે, અને એ જ એકડો છે. એના વગરની બધી જપ તપ ક્રિયા બધું મીંડા સમાન છે. એક આત્મા બીજું કંઈ નહીં, તેનો મહોત્સવ, તેનો મહાન ઉત્સવ છે મૃત્યુ મહોત્સવ. આત્મા ધર્મ, આત્મા એ જ ધર્મ, આત્માની પ્રાપ્તિ કરવી એ જ ધર્મ છે. આણા એ ધર્મ, એ પ્રાપ્તિ જ્ઞાનીની આજ્ઞાએ થાય. આજ્ઞા વગર આત્મ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. એટલે આત્મા ધર્મ, આણાએ ધર્મ, અને આજ્ઞા કોની? તો કે કૃપાળુ દેવની આજ્ઞા. પ્રભુશ્રી કહે કૃપાળુ દેવની આજ્ઞા માનવી. પરમ કૃપાળુનું શરણું છે, તે અમને માન્ય છે. સૌ સંપે મળીને રહેજો. કૃપાળુ કે અમારે તો મૃત્યુ મહોત્સવ છે, અને આત્મા એ ધર્મ છે, આજ્ઞા એ ધર્મ છે, અને આજ્ઞા કૃપાળુ દેવની આજ્ઞા, પરમ કૃપાળુ દેવનું શરણું છે અમને તો, શુદ્ધ આત્માનું, અને તે અમને માન્ય છે. તમે બધા સૌ સંપે મળીને રહેજો. તમે બધા સંપે મળીને રહેજો. કેમ? તો કે સંપ ત્યાં જ જંપ છે. જ્યાં સંપ હોય ત્યાં શાંતિ છે, અને જ્યાં કુસંપ છે ત્યાં ક્લેશ છે, ક્લેશ દુઃખ છે. એટલે ઘરમાં ગમે તે રીતે સંપ કેમ જળવાઈ રહે, કે સમાજમાં કે બધે જ સર્વત્ર તેટલા જ જીવો સુખ શાંતિ ભોગવે છે, અને નવા કર્મ ન બાંધે. અને એ જ આત્મશુદ્ધિનો એક ઉપાય છે. એટલે પ્રભુ કે એક આત્મા બીજું કંઈ નહીં, તેનો મહોત્સવ મૃત્યુ મહોત્સવ. આત્મા ધર્મ, આજ્ઞા એ ધર્મ, કૃપાળુ દેવની આજ્ઞા, કૃપાળુ દેવનું શરણું છે, તે માન્ય છે. તે અમને તો કે માન્ય છે. તમારે એવી માન્યતા કરવી એ તમારો અધિકાર છે. તે માન્ય છે. સૌ સંપે મળીને રહેજો. બધા સંપથી રહેજો, તો બધા સુખ શાંતિને અહીંયા જ પામશો. વિશેષ આપણે આવતીકાલે. ઋષિ કહે મત મતાંતર ભેદા ભેદ પક્ષપાત નથી, વાત છે માન્યાની. કૃપાળુ દેવે મને કહ્યું છે એ વગર વાત નથી. ગુરુદેવ સહજાત્મ સ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુ દેવ છે,
આત્મા છે જેમ છે તેમ છે. પ્રભુશ્રી કહે મત મતાંતર, અમારી પાસે કોઈ મત મતાંતર નથી, મત પક્ષના ઝઘડા નથી, કાંઈ જ નથી. ભેદા ભેદ નથી, કોઈ પક્ષપાત નથી. મત મતાંતર ભેદા ભેદ પક્ષપાત નથી. વાત છે માન્યા. અમે જે કહીએ એ તમે માનો તો તમારું કલ્યાણ છે. માન્યાની વાત છે. વાત છે માન્યાની. કૃપાળુ દેવે મને કહ્યું છે એ વગર વાત નથી. પ્રભુશ્રી કે મને તો જે કૃપાળુ દેવે કહ્યું છે એ જ કહું છું, એ વગર બીજી વાત નથી. મને કહ્યું કૃપાળુ દેવે કહ્યું છે વગર વાત નથી. ગુરુદેવ સહજ આત્મ સ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુ દેવ છે. પ્રભુશ્રી કે આપણા ગુરુ સહજ એટલે શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા એવા રાજચંદ્રજી કૃપાળુ દેવ છે કે જેને આપણા ઉપર અનંત કૃપા કરી છે. એવા આપણા ગુરુ છે કે એવા ભયંકર કલિયુગમાં પણ ભગવાન મહાવીરનો મૂળ માર્ગ બતાવી દીધો આપણી ભાષામાં. નહીં તો આ શાસ્ત્રોમાં શોધીને સત્ય જાણવું અતિ અતિ દુર્લભ છે. ગુરુદેવ સહજાત્મ સ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ છે. આત્મા છે જેમ છે તેમ છે. પ્રભુ કે આત્મા છે અને જેવો છે તેવો જ છે. અનંત કાળ પહેલા જેવો હતો તેવો જ આજે છે અને અનંત કાળ પછી પણ એવો જ રહેવાનો. એમાં કાંઈ ફરક પડે નહીં. આત્મા છે જેમ છે તેમ છે. આત્મા કેને કહીએ? આ આત્માની વાત કોને કહીએ? કોણ સમજી શકે? પોતાને તો અનુભવ છે, તો કે આ આત્મા કેને કહીએ? જ્ઞાનીએ આત્મા જોયો છે. જ્ઞાનીએ આત્મા જોયો છે. એમણે જેને જણાવ્યો તે માન્ય કરવો એ વગર નહીં. જેણે આત્મા જણાવ્યો કૃપાળુ દેવે અથવા જેને જણાવ્યો પુરુષ જેવાને ભલે, તો આત્મજ્ઞાની પુરુષોની જ વાત માન્ય કરવી, બીજા કોઈની નહીં, અનુભવી પુરુષોની જ. એમણે જણાવ્યો, જેને જણાવ્યો તે માન્ય કરવો એ વગર નહીં. જ્ઞાની પુરુષ વગર નહીં. એક મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ છે. બીજે કોઈ ઠેકાણે મળે તેમ નથી. બીજે કોઈ ઠેકાણે એ આત્મા મળે તેમ નથી. અમને તો મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ. ધીંગ ધણી માથે કિયારે કુણ ગંજે નરખેટ. બીજો હવે નથી. અમે તો આ ધીંગ ધણી પરમ કૃપાળ દેવને અમારે માથે કર્યો છે, તો અમને કોઈ ઠગી શકે એમ નથી આ જગતમાં. બીજો હવે નથી. એ વસ્તુ જેમ છે તેમ છે. તે તો તે જ જાણે છે. એની શ્રદ્ધા અને પ્રતીતિ બસ. આણાએ ધમ્મો આણાએ તબ્બો. મુદ્દો એ જ, વાત એ જ છે. બીજી લીધી નથી. દ્રષ્ટિની ભૂલ નથી. જે છે તે છે. સૂજે એમ કહેજો. એક પરમ કૃપાળુ દેવ. થાવું હોય તેમ થાજો. રૂડા રાજને ભજીએ. એ જ પ્રભુશ્રી કહે કે એ કૃપાળુ દેવની શ્રદ્ધા પ્રતીતિ બસ. એમની આણાએ ધમ્મો આણાએ તવો. એમની આજ્ઞાએ વર્તું એ જ ધર્મ, એ જ તપ, એ જ મુદ્દો છે. વાત એ જ છે. બીજી અમે લીધી નથી. દ્રષ્ટિની ભૂલ નથી. પ્રભુ કે અમારી દ્રષ્ટિમાં ભૂલ નથી. અમે અનુભવીને કહીએ છીએ એટલે દ્રષ્ટિમાં ભૂલ નથી. જે છે તે છે. જે આત્મા આત્મા જ છે. પૂતગલ એ પૂતગલ છે. એમાં કોઈ ફરક પડે નહીં. જે છે તે છે. સૂજે એમ કહેજો. પણ એક પરમ કૃપાળુ દે એનું શરણ છોડશો માં. થાવું હોય તેમ થાજો. રૂડા રાજને ભજીએ. એ જ ભલે ને આ પૂતગલ રૂપી શરીર રહેવું હોય તો રહેજો અને જવું હોય તો જજો. એની કાંઈ પડી નથી. પણ એક કૃપાળુ દેવનું શરણ છોડશો માં અને થાવું હોય તે થાઓ, પણ રૂડા રાજને ભજીએ. આ પૂતગલ છે, આત્મા નથી. સંજોગ છે, સંજોગનો નાશ છે. પ્રભુ કહે કે આ અમારે શરીર છે એ તો પૂતગલ છે. એ પૂતગલ પરમાણુનો સંયોગ થયેલો છે.
એનો તો નાશ છે. શરીર અમારું નાનું થતાં મોટું થયું, પૂતગલ પરમાણુનું બનેલું, તો એ તો એક સંજોગ થયો કર્મને કારણે. આ પૂતગલ છે, આત્મા નથી. શરીર આત્મા નથી, પૂતગલ છે, સંજોગ છે. આ કર્મનો સંજોગ છે, સંજોગનો નાશ છે. સંયોગ છે માટે એનો અવશ્ય વિયોગ છે. વિરામ પામું છું, ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત નથી. હવે કે વિરામ પામું છું, બધાને ખમાવું છું. એક આત્મા સિવાય અમારી પાસે બીજી કોઈ વાત નથી. એક આત્મા સિવાય બીજી વાત નથી. પરમ કૃપાળુ દેવે કહ્યું હતું, પ્રભુશ્રી કે અમને પરમ કૃપાળુ દેવે એમ કહ્યું હતું, પરમ કૃપાળુ દેવે કહ્યું હતું કે મુનિઓ, આ જીવને કૌંસમાં પ્રભુશ્રીને સમાધિ મરણ સૌભાગભાઈની પેઠે થશે અને સૌભાગભાઈને ધ્યાન હતું તે જ છે. પ્રભુશ્રી કહે એકવાર અમને કૃપાળદેવે એમ કીધેલું કે આ જીવને, એટલે પ્રભુશ્રી કે મને એમ કીધેલું કે તમારું સમાધિ મરણ સૌભાગભાઈની પેઠે થશે. એટલે સૌભાગભાઈ છેલ્લે કહેલું કે કેવળ જ્ઞાન થશે તો કહીશ. એટલે એટલી હદ સુધી કૃપાળદેવની કૃપાએ પહોંચી ગયેલા. અંબાલાલભાઈને કહ્યું કેવળ જ્ઞાન થશે તો કહીશ. એમ એવી દશા જે સૌભાગભાઈની થયેલી, તો કે અમને પણ હમણાં આ જ ધ્યાન છે, એવું જ ધ્યાન છે સેમ. અને અમને કૃપાળદેવે કીધેલું કે સમાધિ મરણ તમારું સૌભાગભાઈની પેઠે થશે અને સૌભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કંઈ માન્ય નથી, બીજું કંઈ સમજીએ નહીં. અમને કોઈ બીજી વાત માન્ય છે જ. કૃપાળુદેવે જે કહ્યું એ જ માન્ય, બીજી નહીં. બીજું કંઈ માન્ય નથી, બીજું કંઈ સમજીએ નહીં. પણ પરમ કૃપાળુ દેવ માન્ય છે. પણ પરમ કૃપાળુ દેવ માન્ય છે. પૂતગલની અથડામણી રાખના પડીકા નાખી દેવા યોગ્ય છે. પૂતગલની અથડામણી, આ શરીર એ પૂતગલ, એની અથડામણી જેટલી આટલા વર્ષો સુધી કરવી હશે તે થઈ. પૂતગલની અથડામણી રાખના પડીકા. આ શરીરને પ્રભુશ્રી શું કહે? રાખના પડીકા. રાખના પડીકા કોઈ સંઘરી રાખે, રાખ થયેલી બહાર ફેંકી દે, તેમાં રાખના પડીકા છે, નાખી દેવા જેવા છે. પૂતગલની અથડામણી રાખના પડીકા નાખી દેવા યોગ્ય છે. બધાય પરમ કૃપાળુ દેવની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે. બધાય પરમ કૃપાળુ દેવની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે, મોટી વાત છે. જે કૃપાળુ દેવ પ્રત્યે જેને દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ છે, સબળી દ્રષ્ટિ છે, શ્રદ્ધા છે, તેનું કલ્યાણ છે. કેમ કે સતને વળગ્યા છે. બધાય પરમ કૃપાળુ દેવની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે, મોટી વાત છે. ફૂલ નહીં ને ફૂલની પાંખડી કૃપાળુ દેવની દ્રષ્ટિ ઉપર બધા આવે છે. સૌનું કામ થઈ જશે. બીજા લાખો હોય તોય શું? પ્રભુશ્રી કે ફૂલની ને ફૂલની પાંખડી. કૃપાલે તો ઘણી બધી વાત કરી, પણ એવી વિતરાગતા, સંપૂર્ણ રાગદેશનો નાશ આપણો આજનો આજ નહીં થઈ શકે. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી. યથાશક્તિ થોડું કરો, પણ માન્ય સંપૂર્ણ રાખો કે કૃપાલદેવે કહ્યું તો સત્ય જ છે. એ ભાવનાની મોટી વાત છે. ભાવના એ મોટી વાત છે. ફૂલ નહીં ને ફૂલની પાંખડી કૃપાળુ દેવની દ્રષ્ટિ ઉપર બધા આવે છે. તે સૌનું કામ થઈ જશે. પણ બીજા લાખો હોય તોય શું? બીજા ભલે લાખો હોય તોય પ્રભુશ્રી કે શું? એકવાર પ્રભુશ્રી કહે, ત્યાં સ્ટેશન ઉપર ગાડી જાય, રોજના કે પહેલા તો ગાડી ઘણી મોટી હતી, એટલે કે રોજના હજારો માણસ આગા પાછા થાય. પણ પ્રભુ બધાને સમજણ ક્યાં? શું કામનું? અથવા મુંબઈ માટે કહ્યું કે તોબા તોબા, અહીંયા તો એટલા બધા માણસો આવી ગયા, પણ પ્રભુ બધાને સમજણ ક્યાં કે હું કોણ છું, ક્યાંથી થયો, મારે શું કરવું જોઈએ, આ માનવ દેહ પામ્યો? કાંઈ નહીં.
પણ કૃપાળુદેવની દ્રષ્ટિ ઉપર જે બધા આવે છે સૌનું કામ થઈ જશે, બીજા લાખો હોય તોય શું? આટલી સામગ્રી પૂતગલની છે, આત્મા નહીં. આત્મા જે છે તે છે. આટલી આ સામગ્રી અમારી પાસે આ પૂતગલની છે તે આત્મા નથી. આત્મા તો જે છે તે છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. ચમત્કારિક વચન છે. દયા કરી છે, ઘણા જીવોનું હિત થઈ જશે. પ્રભુશ્રી કહે આ કૃપાળુદેવે આ 6 પદ બતાવી અને દયા કરી છે. ચમત્કારિક વચન છે. ચૈતન્ય ચમત્કાર જે સૃષ્ટિના લક્ષ્યમાં નથી, કે જે વડે આત્માનું જ્ઞાન થઈ જાય, એનું ભાન થઈ જાય, એવો જે ચમત્કાર આ આત્મસિદ્ધિ વડે થાય, પણ જીવોને ભાન નથી. તો એવું કામ કૃપાળદેવ જેને ભાન કરવું હોય તેને માટે તો આપી ગયા, તો કે દયા કરી છે, ઘણા જીવોનું હિત થશે, ઘણાના હિત સાથે પોતાનું પણ હિત છે. સૌ સારું હો. આ તો માયા છે, પૂતગલ છે, એ નોય આત્મા. શરીર પ્રત્યે પ્રભુશ્રી એવી ભાવના જેને છે એ આપણા માટે એમના સહેજ ઉદ્ગાર નીકળે છે કે શરીર તો જવાનું, એ નોય આત્મા. એ આત્મા નથી. તું આત્મા છો, તારો કોઈ કાળે નાશ નથી. અને શરીર એ તો પૂતગલ છે, સંજોગ છે, માટે નાશ પામવાનું છે. મોડું વહેલું બધાનું, તો કે એને એમ માનો. અને આત્મા તમારો છે, એનો કોઈ કાળે નાશ નથી. સૌ સારું હો. આ તો માયા છે, પૂતગલ છે, એ નોય આત્મા. આત્મા છે, જ્ઞાનીએ જાણ્યો છે. આત્મા નામનો પદાર્થ છે, તેને જ્ઞાનીએ જાણ્યો છે. યથા તથ્ય જ્ઞાનીએ જાણ્યો છે, તે માન્ય છે. પુરુષ કે અમને તો એ વાત માની છે. જ્ઞાની પુરુષોએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, તેવો અમને માન્ય છે. તે માન્ય છે. છેલ્લો સવાલ કીધો, જબરામાં જબરી વાત, તેવી બીજી કોઈ ના મળે. ખબર નથી, પકડ છે, શ્રદ્ધા છે, તેનું કલ્યાણ છે. ફરી છેલ્લામાં છેલ્લી વાત પ્રભુશ્રી કહે, છેલ્લો સવાલ કીધો, એ જબરામાં જબરી વાત, તે શું? તો કે તેવી બીજી કોઈ ન મળે. જબરામાં જબરી વાત તેવી, પણ જીવને ખબર નથી. તે શું? તો કે પકડ છે, શ્રદ્ધા છે, તેનું કલ્યાણ છે. જે આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, સ્વયં જ્યોતિ સુખધામ રૂપ છે, અજર અમર અવિનાશી છે, એનું જો શ્રદ્ધા થઈ ગઈ, પકડ થઈ ગઈ, તેનું કામ થઈ ગયું. અનાદિકાળમાં હું આત્મા છું એ ભાવ એને દ્રઢ થયો નહીં. શરીર એ જ હું, જે દેહ ધારણ કરે તે રૂપે પોતાને માને. હવે જો આ ભાવ દ્રઢ થઈ ગયો અને મરણ સુધી ટકી રહી ગયો, મરણ વખતે પણ હું આત્મા છું, મારું મરણ છે જ નહીં, એ ભાવ જો દ્રઢ રહી ગયો તો એનું સમાધિ મરણ થઈ, જે કોઈ કાળે થયું નથી. પ્રભુશ્રી કહે, છેલ્લો સવાલ કીધો, જબરામાં જબરી વાત, તેવી બીજી કોઈ ના મળે. ખબર નથી, પકડ છે, તે પકડ છે, શ્રદ્ધા છે, તેનું કલ્યાણ છે. જેને 6 પદની શ્રદ્ધા થઈ ગઈ તેનું કલ્યાણ છે. માયા છે, બીજું તો આ દેખાય બધી માયા મોહ છે. પૂતગલ છે, દેખાય બધું પૂતગલ છે. એક આત્મા છે, એક સત્સંગ છે. હું તો રાંકમાં રાંક, એના દાસનો દાસ છું. પ્રભુશ્રી કે એવી ભાવના એમને છે, એવી આપણે રાખવી પડશે કે હું કંઈ ન જાણું. હે ભગવાન, તું બધું જાણે. તુભે જાણ, અહમ ન જાણામી, તસ્મિચ્છામિ દુક્કડમ. હું તો રાંકમાં રાંક, પરમાર્થે રાંક, ગરીબ. પરમાર્થનું એની વસ્તુ સાધન છે, પરમાર્થ દ્રષ્ટિએ તો એ ગરીબમાં ગરીબ છે. હું રાંકમાં રાંક, એનો દાસનો દાસ છું. એ જ્ઞાની પુરુષના તો દાસનો દાસ છું.
બહુ સારું થયું, બહુ સારું થયું, મારે લેવું દેવું નથી. બહુ સારું થયું, મારે લેવું દેવું નથી. સમ છે મારે કાંઈ નથી. ધીંગ ધણી માથે કિયારે કુણગંજે નરખેટ. પ્રભુ કે અમને તો બધું સમ છે. બહુ સારું થયું કે આવા સત્પુરુષો મળ્યા અને એવી લઘુતા છે કે અમે તો એના દાસના દાસ છીએ. કાંઈથી કાંઈ લેવા દેવો અમારે નથી. સમ છે બધું, સમભાવ છે. મારે કાંઈ નથી. ધીંગ ધણી ધીંગો ધણી માથે કર્યો છે. કૃપાલદેવ પોતે એક વાર કહ્યું કે અમારા જેવા તમારે માથે છે તો તમારે દર્શાનો વાદ વિવાદ શાનો, અચ્છા કે ભય શાનો, તમે અમારા જેવા છે તમારે માથે નિશ્ચિંત રહો, અમે તમને માર્ગ બતાવીએ તેમ ચાલ્યા કરો તો ગંતવ્ય સ્થાને પહોંચી જશો, મુક્તિ મળી જશે. કેમ કે એ માર્ગને જાણે છે. માટે તારીખ 13/4/1936 સાંજના આત્મા સિવાય બીજું કંઈ જોવું નથી. છેલ્લો બોધ આ બધો પ્રશ્ન. આત્મા સિવાય કંઈ જોવું નથી. તે છે કાઢ્યો જાય તેમ નથી. આત્મા સિવાય પુરુષ કે અમારે તો કંઈ જોવું નથી. અને છે તે છે તે કાઢ્યો જાય એમ નથી. આજે આપણે આત્માને કાઢીને નાખી દો એ કોઈ દિવસ નહીં જાય. કેમ કે પોતે જ આત્મા છે. કાઢીને નાખે ક્યાં? જ્યાં આત્મા જાય ત્યાં પોતે છે. આત્મા સિવાય બીજું કંઈ જોવું નથી. છે તે છે, કાઢ્યો જાય તેમ નથી. સમ વિના બીજી વાત નથી. અમારે તો સમભાવ, દુખાવો સુખાવો બધું સરખું છે. સમ વિના બીજી વાત નથી. ફક્ત એક જ છે, ફક્ત એક છે તે હથિયાર. કયું હથિયાર? સમભાવ. સમભાવ એવું હથિયાર છે કે એમાં બધા કર્મો રૂપી શત્રુઓ સામે આવે તો એ કતલ થઈ જાય, મરાઈ જાય. સમ વિના બીજી વાત નથી. ફક્ત એક છે તે હથિયાર. સર્વ સંગને ખમત ખામણા, વડવામાં ખંભાતમાં સમ એક હથિયાર છે. પ્રભુ કે સર્વ સંગને અમારા ખમત ખામણા, કંઈ ભૂલ થઈ હોય તો ખમાવીએ છીએ. વડવામાં કે ખંભાતમાં પણ કંઈ પણ, કેમ કે ત્યાં રહેલા છે પ્રભુશ્રીજી, એટલે કોઈની સાથે કંઈ પણ થયું હોય તો ખમાવીએ છીએ. વડવામાં ખંભાતમાં સમ એક હથિયાર છે. સમભાવ એ જ મુક્તિ પ્રાપ્ત કરવાનું, જીત મેળવવાની કર્મો પર, એ ખરેખર હથિયાર છે. હથિયાર સમાન છે. બળવાન હથિયાર છે. સમ એ હથિયાર છે, કોઈ ખસેડે તેમ નથી. સંભાવ રૂપ અમારે પાસે જે હથિયાર છે એ કોઈ અમારી પાસે લઈ શકે એમ નથી. બહારનું હથિયાર હોય કે તલવાર હોય કે કોઈ ભાલા વગેરે તો કોઈ લઈ પણ લે અને પોતે નિરાધાર બની જાય. પણ અમારું અંતરંગ જે આત્મશુદ્ધિ કે આત્મજ્ઞાન કે આત્મશક્તિરૂપ જે સમનું હથિયાર છે તો કોઈ નહીં લઈ શકે. સમ એ હથિયાર છે, કોઈ ખસેડે તેમ નથી, હઠે તેમ નથી, કશાય કપાય તેમ નથી. આ અમારું જે હથિયાર છે એ કોઈ કાળે ખસે તેમ નથી, હઠે તેમ નથી, કપાય તેમ નથી, છેદાય તેમ નથી. એક પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા કરવા યોગ્ય છે. સમ જગા છે, બીજી નથી. એક પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા કરવા છે. કૃપાલ કે અમને આ એક જ શ્રદ્ધાથી જે કંઈ પ્રભુ કે શાંતિ છે, સુખ છે, આવી અંતરાત્મ દશા છે કે સમ છે, એવા પરમ કૃપાળુ દેવના યોગ બળે આ બધું છે. એવા પરમ કૃપાળુ દેવની તમે શ્રદ્ધા કરો. એક પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા કરવા યોગ્ય છે. સમ જગા છે. આત્માને રહેવાનું સ્થાન કયું? સંભાવ. સમ જગા છે, બીજી નથી. ચૈત્રવદ 7મ મંગલ સંમત 1992 તારીખ 14/4/1936 સવારે. સમ છે, દુષ્કર છે, દુષ્કર છે, દુર્લભ છે.
મહોત્સવ મૃત્યુ મહોત્સવ છે. પ્રભુશ્રી કે સમ છે, સમભાવ છે, એ દુષ્કર છે. બે વાર કહ્યું દુષ્કર છે, પછી વળી કે દુર્લભ છે. સમભાવ જો આવી જાય તો મોક્ષ સાવ સુલભ છે. એટલે પ્રભુશ્રી સમ છે, દુષ્કર છે, દુર્લભ છે, મહોત્સવ મૃત્યુ મહોત્સવ છે. અમારું તો આ મૃત્યુ મહોત્સવ છે, મહાન ઉત્સવ છે. કેમ કે આખી જિંદગી જે આરાધના કરી તેનું હવે ફળ મળશે, ઊંચી ભૂમિકા પામીશું. એટલે અમારે માટે તો મૃત્યુ મહોત્સવ છે. મહોત્સવ મૃત્યુ મહોત્સવ છે. તારીખ 14/4/1936 પ્રભુશ્રી કહે બ્રહ્મચારીજીને, ત્યાં કાઉન્સમાં લખ્યું છે, બ્રહ્મચારીજીને કહ્યું દર્શન કરીને જાય એમ ભાઈઓને કહેવું. એટલે બ્રહ્મચારીજીને પ્રભુશ્રીએ એમ કહ્યું કે તમારે બીજા બધાને દર્શન કરીને જાય એમ ભાઈઓને કહેવું. તમારે ખ્યાલમાં રાખવું 20 દોહરા ક્ષમાપનાનો પાઠ, 8 ત્રોટક છંદ સમરણ તમારે આપવા. સમ છે, આત્મા જોવો, બીજું કંઈ જોવું નહીં. પરમ કૃપાળુ દેવ માને છે એ સ્તંભ છે. પ્રભુશ્રી બોલ્યા સભામાં, બ્રહ્મચારી આગળ જોઈને કે દર્શન કરવા જાય, દર્શન કરીને જાય એમ ભાઈઓને કહેવું તમારે આ વસ્તુ ખ્યાલમાં રાખવી અને 20 દોહરા ક્ષમાપનાનો પાઠ, 8 ત્રોટક છંદ યમ નિયમ સમરણ, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ વગેરે, આ 7 વ્યસન 7 અભક્ષનો ત્યાગ વગેરે એ તમારે આપવા. એટલે આ મંત્ર તમારે આપવો. એમ સભા સમક્ષ પ્રભુશ્રીજીએ આ બ્રહ્મચારીજીને આ ધર્મ સોંપ્યો. અને ત્યાર પછી ખાનગીમાં પણ આ જ વાત કરી છે, એમની ડાયરીમાં લખેલી કે એકવાર આ જ વાત બધી ફરી કરી અને મને છેલ્લું કે કહ્યું કે તને ધર્મ સોંપું છું. આ બ્રહ્મચારીજી જ્યાં સુધી જીવિત હતા ત્યાં સુધી કોઈ દિવસ એમને ડાયરી કોઈને બતાવી નથી કે એમને પ્રભુશ્રીએ એમ કહ્યું. પ્રભુશ્રી હજા હતા ત્યારે પણ બ્રહ્મચારીજી જ મંત્ર આપતા. પ્રભુશ્રી આજ્ઞા કરે કે જા એમને મંત્ર આપ, ત્યારે એ પ્રમાણે સમજાવીને એ બધું કરે. એટલે આમ 11 વર્ષ સુધી એમની પાસે ઘડેલા છે. પણ ત્યાર પછી પણ 18 વર્ષ સુધી બ્રહ્મચારીજી હજારો મોક્ષોને કૃપાલદેવની આજ્ઞા અપાવી અને એમના શરણે વાળ્યા તો એ કોઈ દિવસ બતાવ્યું નથી કે મને આ જુઓ, કે આ રીતે જુઓ, આમ થયું છે, મને ધર્મ સોંપ્યો, કે આવા આત્મ અનુભવ જે પોતાના થયા જ્ઞાનના તે પણ કોઈને બતાવ્યા નથી. આ તો એ ગયા પછી એમની ડાયરીઓમાંથી નીકળ્યા કે હો એવી દશા એમની થયેલી, આવા અનુભવો લખેલા છે. પણ આવા સાચા મહાપુરુષો કોઈને બતાવતા જ નથી. સમજ્યા તે સમાઈ જાય છે, એ કોઈને બતાવે નહીં. એ તો અધૂરો ઘડો જ છલકાર. અજ્ઞાની હોય એ જ બતાવે કે જુઓ આ ડાયરીમાં આ મારો અનુભવ, આ દિવસે આ તારીખે આ સમયે મને જ્ઞાન થયું. આવા અજ્ઞાનીઓ કે જ્ઞાનીઓ નહીં કે जिन्हीं पाया तिन्हीं छिपाया न કહે કહું કે કાન મેં. સાચા જ્ઞાનીઓ કહેતા ફરે નહીં અને કહે તે જ્ઞાની જ નહીં. 20 દોહરા ક્ષમાપનાનો પાઠ, 8 ત્રોટક છંદ સમરણ તમારે આપવા. સમ છે, અમારે તો સમભાવ છે, આત્મા છે, આત્મા જોવો, બીજું કાંઈ જોવું નહીં. પુરુષ કે બધામાં આત્મા જોવો, બીજું કાંઈ જોવું નહીં. પરમ કૃપાળુ દેવ માને છે એ સ્તંભ છે, એ આપણો સ્તંભ છે. પરમ કૃપાળુ દેવ આપણા ગુરુ છે, એમને ગુરુપદે માન્ય કરો. એમ જ તમારું કે બધાનું હિત છે. પોતાનું પ્રભુશ્રીનું પરમ કૃપાળુ દેવના શરણથી હિત થયું માટે આપણને આવું ઠોકીને કે છે. અને એમને આત્મા અનુભવ તે વેદનમાં છે, એથી કે છે કે તમે કૃપાળુને માન્ય કરો, એની આજ્ઞાએ વર્તો તો એમાં તમારું કલ્યાણ જ છે. આ પ્રમાણે વિશે જણાવે છે જે આપણે આવતીકાલે સંગ્રહ 3 પાનું 405 તારીખ 14/4/1936 સાંજના
1 મહિનો ને 1 દિવસ બાકી છે પ્રભુશ્રીને દેહ છૂટતા. તેના પહેલાનો આ બોધ છે, 1 મહિના પહેલાનો. સાંજના અવસ્થા આવી છે, અવસ્થા આવી છે. વેદનીય કર્મ ભોગવવું પડશે, વેદનીય કર્મ ભોગવવું પડશે. ઉદયકાળ જેવો અમારો કર્મનો ઉદયકાળ. શક્રેન્દ્રે કહ્યું કે ભસ્મ ગ્રહ છે, માટે માત્ર 2 ઘડીનું આખું વીર વધારજો રે. શક્રેન્દ્ર ઇન્દ્રિય એમ કહ્યું ભગવાન મહાવીરને કે ભસ્મ ગ્રહ બેસી ગયો છે, માટે હે ભગવાન મહાવીર ને આ વાત થયેલી છે, તો કે આપ 2 ઘડીનું આયુષ્ય વધારી દો. તો આ ભસ્મ ગ્રહનો કાળ પૂરો થઈ જાય, નહીં તો જૈન ધર્મની ઘણી હાનિ થશે, માટે આ 2 ઘડીનું આયુષ્ય વધારો. શક્રેન્દ્ર પ્રભુશ્રી કે શક્રેન્દ્રે કહ્યું ભગવાન મહાવીરને કે ભસ્મ ગ્રહ છે, માટે માત્ર 2 ઘડીનું આખું વીર વધારજો રે. ત્યારે વળતા વીર બોલ્યા એ મારી શક્તિ નથી, એ થયું નથી ને થવાનું નથી. કોઈ કાળે કોઈ પણ વ્યક્તિ, ભગવાન તીર્થંકરો પણ પોતાનું એક સમય માત્ર પણ આયુષ્ય વધારી ન શકે. એમ કોઈ કાળે થયું નથી ને થવાનું નથી. એ મારી શક્તિ નથી. ભગવાન મહાવીર બોલ્યા કે મારી શક્તિ નથી આયુષ્ય વધારવાની, એ થયું નથી ને થવાનું નથી. પછી પ્રભુશ્રી બધાની સામે આંગળી કરીને બોલ્યા, બધાની સામે આંગળી કરીને બધા ભોગવશો. શું ભોગવશો નહીં? નહીં ભોગવે એમ છે. આ જે વેદની કર્મનો ઉદય અમારે ભોગવવો પડે, તેમ પ્રભુશ્રી કે તમે બધા ભોગવશો. મરણની વેદના તો બધાને ભોગવવી જ પડશે. બીજો રોગ કદાચ આવે કે ન આવે, પણ બધા ભોગવશો. શું ભોગવશો નહીં? નહીં ભોગવે એમ છે. કોઈ એવું છે કે જેને મરણની વેદના ભોગવી જ નહીં પડે? નહીં ભોગવે એમ છે. પછી ભગવાન મહાવીરનું વચન કહ્યું, કડાણ કમ્માણમ ન મુખ હસ્તિ. કડાણ કમ્માણ ન મુખ હસ્તિ. કડાણ કમ્માણ એટલે કરેલા કર્મોથી ન મુખ હસ્તિ, કોઈ મુકાઈ શકે નહીં. કરેલા કર્મોથી તીર્થંકરો પણ મુકાઈ શકાતા નથી. એમને પણ ભોગવવા પડે તો આપણને ભોગવવા પડે, એમાં શું નવાઈ છે? કડાણ કમ્માણ ન મુખથી નરકની વેદના ભોગવી છે. આપણા જીવે નરકની વેદનાઓ કેટલી વાર ભોગવી. કડાણ કમ્માણમ ન મુખથી. કરેલા કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. બાપ કરે તે બાપ ભોગવે, દીકરો કરે તો દીકરો ભોગવે. પ્રભુ કે કરેલા કર્મથી કોઈને મુક્તિ નથી. બાપ કરે તે કર્મ બાપને ભોગવવા પડે, અને દીકરો કરે તે દીકરાને ભોગવવા પડે. બાપ કરે તે બાપ ભોગવે, દીકરો કરે તો દીકરો ભોગવે. પૂદગલ કર્મ પૂદગલ તે આત્મા નથી, તે નથી. પ્રભુ કે આ કર્મ જે અમારે ઉદયમાં આવ્યા વેદનીય, એ પૂદગલ છે, એ આત્મા નથી, તે નથી. નથી તે નથી જ. પૂદગલ એ પૂદગલ જ છે, અને આત્મા એ આત્મા જ છે. ચૈત્રવદ આઠમ સંમત 1992, તારીખ 15/4/1936 આ ચૈત્રવદ આઠમનો બોધ છે. ત્યાર પછી વૈશાખ સુદ આઠમના દિવસે પ્રભુનો દેહ ત્યાગ થાય છે. 1 મહિનો આ બોધથી બરોબર. તે પ્રભુશ્રી કહે છે, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, તે છે મૃત્યુ મહોત્સવ ઓચ્છવ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્માની ભાવના ભાવતા ભાવતા જીવ કેવળ જ્ઞાનને પામે, તે છે. પ્રભુ કે અમને તો તે છે, આ છે. અમને તો એક આત્મ ભાવના છે, બીજું કાંઈ નથી. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, તે છે પૂર્ણવિરામ, તે છે મૃત્યુ મહોત્સવ. આ મૃત્યુ અમારા માટે મહાન ઉત્સવ છે.
ઓચ્છવ, ફરી કહે ઓચ્છવ. પૂદગલ બાંધ્યા છે બોલાય એવા સંબંધ છે, કર્મ છે. અમે પૂદગલો જે બાંધ્યા બોલાય એવા, એ પૂદગલો છે, એ પૂદગલો ખરવા માટે બોલાય છે. પૂદગલ બાંધ્યા છે બોલાય એવા સંબંધ છે, કર્મ છે. જે પૂદગલ ફરસના નિશ્ચય ફરસે છે, અન્ન જળ બાંધ્યું હોય તે લેવાય છે. જે પૂદગલ ફર્શના પૂદગલોને સ્પર્શવાનો જે કર્મો બાંધ્યા એ કરવું જ પડશે. જે પૂદગલ ફર્શના નિશ્ચય ફરસે સોય, પણ મમતા સમતા ભાવ સે કર્મ બંધ ક્ષય હોય. જે પૂદગલોનો સંબંધ થવાનો થશે, પણ એમાં મમતા ભાવ કર્યો તો કર્મ બંધ થઈ જશે, અને સંભાવ રાખ્યો તો છૂટી જશે, ક્ષય થઈ જશે. જે પૂદગલ ફરસના નિશ્ચય ફરસે તે છે, અન્ન જળ બાંધ્યું હોય તે લેવાય છે. પણ એક સમ, અમારે તો પ્રભુ એક સમ છે, સમભાવ, બધું સરખું છે. મરણ હોય તો ભલે, જીવન હોય તો ભલે, બધું સમ છે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, ગહન વાત છે શિષ્ય આ કઈ સંક્ષેપે સાવ. પ્રભુશ્રી આ કથા બોલ્યા, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, કર્મોને ભોગવવાના વિશેષ સ્થાનકો બનેલા છે. સ્વાભાવિક રીતે કોઈ બનાવ્યા નથી કે નરક કે દેવલોક. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, એટલે દ્રવ્યથી સ્વાભાવિક રીતે કર્મોને ભોગવવાના વિશેષ પ્રકારે બધા સ્થાનો બનેલા જ છે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, પણ ગહન વાત છે શિષ્યા. પણ પ્રભુશ્રી કૃપાલ કે આ ગહન વાત છે, એ વસ્તુ કોણે બનાવ્યા વગેરે આ વાત ગહન છે. ન સમજાય એવી નથી, પણ ગહન છે. વિચાર કરે ઊંડો તો વાત સમજાય એવી છે. ગહન વાત છે શિષ્યા કહી સંક્ષેપે સાવ. આત્મસિદ્ધિમાં તો અમે સાવ સંક્ષેપમાં આ વાત કરી છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. શુદ્ધ પરમાત્મા જેવો શુદ્ધ, બુદ્ધ એટલે પરમ જ્ઞાની, બુદ્ધ એટલે જ્ઞાની, જ્ઞાન જ્ઞાની, ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, બીજું કેટલું કહીએ, કર વિચાર તો પામ. હવે તું વિચાર કરે તો પામી શકે, ન વિચાર કરે ન પામે. એટલે કૃપાલ કે ઔષધ વિચાર ધ્યાન, કર વિચાર તો પામ. વિચાર મહાન યોગ છે. વિચાર કરે તો સમજાય, નહીં તો નહીં સમજાય. કર્મ ભોગવ્યા વગર છૂટકો નહીં, કર્મ ભોગવ્યા વગર છૂટકો નહીં. બધાને કર્મ હોય, ભોગવ્યા વગર છૂટકો નહીં. બધાને કર્મ હોય, એ કર્મો ભોગવ્યાથી છૂટે એવા હોય તે તો ભોગવવા જ પડે. એટલે કૃપાલ કે જો અશુભ કર્મ વેદતા જો સોચ કરો છો, તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. હવે એવા તો કર્મો નથી બંધાતા કે જેના ઉદયમાં ફરી દુઃખ આવે. દુઃખ ન ગમતું હોય તો એના કારણો સેવોમાં, નહીં તો કારણ દુઃખના ઉપાસો તો દુઃખ આવશે જ. કારણથી કાર્ય થાય. કારણ ઉપાસે દુઃખ ના તો દુઃખ આખર મૂંઝવે. કારણ ઉપાસે દુઃખ ના તો દુઃખ આખર મૂંઝવે. દુઃખના કારણ ઉપાસે તો દુઃખ જ આવે એનું ફળ, સુખના કારણ ઉપાસે સુખ આવે. આ રીતે ઉપદેશ સંગ્રહ ત્રીજો ઉપદેશામૃતમાં એ પૂરો થયો.